તો ચુડાવા ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર સામે સવાલો ઉભા થયા। વાસણ નદીનો ડેમ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતાવી રહ્યો છે। નદી કિનારે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી પાણી ઘૂસવાનો ભય। નદીના તટ પર ગયા વર્ષે પણ પૂર સંરક્ષણ દિવાલ તૂટવાની ઘટના બની હતી। તાત્કાલિક અસરથી સંરક્ષણ દિવાલ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મહત્વનું છે કે ચુડાવા સંરક્ષણ દિવાલ ગયા વર્ષે પણ તૂટી ગઈ હતી, જેના કારણે ગામોમાં પાણી ઘૂસી ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા। આ વર્ષે પણ તેવી સ્થિતિ ન સર્જાય તેના માટે અગવચેતી રૂપી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર જાગે અને તેમની આ માંગ સંતોષે, કારણ કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ પણ નક્કર પગલાં નથી લઈ રહ્યું। પૂર આવવાની શક્યતાના કારણે ગામોમાં પણ પાણી ભરાઈ જાય છે। કોઈ પણ સંરક્ષણ દિવાલ ન હોવાથી તૂટી જવાથી ઘરોમાં પાણી આરામથી ઘૂસી જાય છે અને ચુડાવા ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર સામે સવાલો ઉભા કરી રહ્યા છે। લોક માંગ ઉઠવા પામી છે કે તંત્ર જાગે અને તેમની આ માંગ સંતોષે, જેથી આવનારા દિવસોમાં જો ભારે વરસાદ આવે તો ગામમાં સુરક્ષિત દિવાલ હોય તો તેમને કોઈ પણ જાતની અગવડ ન પડે। વિસ્તારમાં કાંઠે મેં રહેવી છીએ અને અહીંયા ગઢ પડી ગયો છે। નદીના કાંઠે પાણીની શક્યતા બહુ છે, ડેમ ભરાઈ ગયો છે, તો અમારા છોકરા નાના નાના રમતા હોય બધે, તો અમને પાણીની બહુ બીક છે। તો તમે તાત્કાલિક ગઢની વ્યવસ્થા કરો અને નદી હેમી કરાવો। નદીમાં પાણી છે। આમ નીતાબેન છે, મફતિયા પર આમ રહી દૂધની ડેરી પાસે, નદીના કાંઠે હાવ ઘર છે સેલું, અને મારે પાણી બહુ આવે છે। રાતના પડ્યા ડેંડા બહુ આવે છે, ઘરમાં ગીરી જાય છે, હુતા માથે પડે છે। તો તાત્કાલિક ગઢનું ઉપાસન કરો, નદી ઊંડી ઉતારો, નદી હાવ શીશરી થઈ જાય છે અને બજાર ધોવાઈ જાય છે હાવ। હા, શેરી ઠેઠ ઘર પાસે। મારું નામ હંસાબેન, મફતિયા પરામાં દૂધની ડેરી પાછળ અમે રહેવી છીએ અને નદીના કાંઠે અમારે ઘર છે। ગઢ પડી ગયો છે અને ડેમ ભરાઈ રહ્યા છે ઉપર, એટલે અમારે મફતિયા પરાવાળાને પાણીની એટલી બીક છે। છોકરા નાના નાના ગઢે વિયા જાય, ગઢ હાવ પડી ગયો, ગઢે ના છોકરા વિયા જાય, અમારે બીક જીવ જંત યારું પડ્યા બધું અમારે ઘરમાં ગીરી જાય ઠીક, એટલે અમારે અત્યારે બીકનો પારે નથી। તો ગઢ સણવાની તમે વ્યવસ્થા કરો। હું જર્મદિયા સુરેશ ચુડાનો રહેવાસી છું। મફતિયાપરામાં ગઢ પડી ગયો છે, 12 મહિના થયા, હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। મામલતદારથી પણ અહીંયા આવ્યા હતા અને આ ગઢ પડી ગયો છે। વાસળ ડેમ ઓવરફ્લો થઈ જાય એવું છે। ગોખરવાળા ચુડા એલર્ટ કરી દીધા છે। નીચાણવાળા રસ્તા કે કોઈ પણ હોય નીચાણમાં રહેતા હોય એને અહીંયાથી આઘું રહેવું, સતર્ક રહેવું માટે હજી આનો કોઈ પણ નિર્ણય લેવાયો નથી। આના માટે તાત્કાલિક ધોરણે કંઈ પણ પગલાં લેવામાં આવે એવું